નમસ્કાર, હું યાકુબ ગુરજી, લોકસભા ઇન્ચાર્જ ભરૂચ, આમ આદમી પાર્ટી। મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। આંદોલન કરવાનું મુખ્ય કારણ છે કે સરકારના મેરાપીપણામાં બળજબરીપૂર્વક વીજ કંપનીના અધિકારીઓ ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં ઘૂસી જઈને ખાડા કરે છે અને થાંભલા ઊભા કરે છે। ખેડૂતો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા 2-2.5 વર્ષથી આ પ્રશ્ન છે। ભરૂચ જિલ્લામાં જે 3-4 લાઈનોનું કામ થયું છે, કામ ચાલે છે, એમાં અમારા વાગરા વિધાનસભાના પ્રભારી એવા નોફલ પટેલ આ આંદોલન ચલાવી રહ્યા છે। વારંવાર આવેદનપત્રો આપ્યા, મિટિંગો થઈ અને સરકાર આ મુદ્દા ઉપર સાંભળે, ખેડૂતોની વાત સાંભળે, સરકાર સંવેદનશીલ બને એવા પ્રયત્નો થયા, પરંતુ વીજ કંપનીઓના ખોળે બેસેલી આ સરકાર ખેડૂતો સાથે માત્ર નાટક કરી રહી છે। ત્યારે ગુજરાતમાં ખેડૂતોના અવાજ તરીકે ઓળખાતા એવા આદરણીય ઈસુદાનભાઈ ગઢવી ભરૂચ જિલ્લાના આ ખેડૂતોનો અવાજ બનવા માટે ભરૂચ આવી રહ્યા છે। તારીખ 10/8/2026ના રોજ સોમવારના દિવસે બપોરે 2 કલાકે રાજપૂત છાત્રાલય ખાતે જે હોસ્ટેલ ગ્રાઉન્ડની પાસે છે 5 બત્તી ઉપર આવી રહ્યા છે। ત્યારે હું તમામ આ જે ખેડૂતો છે, લગભગ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો 100 થી 125 ગામ આમાં પ્રભાવિત થઈ રહેલા છે। ત્યારે તમામ ગામના ખેડૂતોને આમાં હાજર રહેવા માટે હું વિનંતી કરું છું, આમંત્રણ આપું છું। આપ સૌ આવો, ઈસુદાનભાઈ સાથે આપ ચર્ચા કરો, બેસો, વાત કરો, ઈસુદાનભાઈની વાત સાંભળો અને આપની રજૂઆત ઈસુદાનભાઈને કરો। આ દિવસે આપણે નક્કી કરીશું કે અગાઉના દિવસોમાં આપણે આંદોલનને વધુ જલદ અને કઈ રીતે કરવું છે, એની આપણે બધા સાથે મળીને ચર્ચા કરીશું। જ્યાં સુધી સરકાર સાંભળે નહીં, સરકાર સંવેદનશીલ બને નહીં, ખેડૂતોની જે માંગણીઓ છે એ માંગણીઓને સ્વીકારે નહીં, ત્યાં સુધી આપણે આ આંદોલન કરીશું અને સરકારને સમજવું પડશે, સરકારે માનવું પડશે। એટલે કંપનીઓના ખોળે બેસીને સરકાર પોતાનું કામ કરવા માગશે એ આ ખેડૂતો હવે કોઈ પણ સંજોગોમાં ચલાવે નહીં। ત્યારે હું ફરી એકવાર આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આવો, આપણે સોમવારે મળીએ, બધા સાથે ભેગા મળીને એકતા સાથે સરકારના કાન પકડીએ। જય હિન્દ, જય ભારત।